नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै શ્રી ગુરવે નમઃ। ઓકે, સો આપણો ટોપિક છે કર્મસ્તવો એટલે કે બીજો કર્મગ્રંથ। આની અંદર આપણે જીવનો વિકાસક્રમ જોવાના છીએ। આ કર્મસ્તવ નામા બીજો કર્મગ્રંથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે। આની અંદર જીવ કઈ રીતે મિથ્યા દૃષ્ટિ એવા ગુણસ્થાનક ઉપર હોય છે પહેલા તો અનાદિકાળથી, અને સૌ પહેલી વખત જ્યારે આ પહેલા ગુણસ્થાનકને છોડે છે તો ત્યારે કઈ રીતે આગળ વધે છે તેના વિશે આપણી વિચારણા ચાલુ હતી। તેની અંદર આગળ વધીએ। ઓકે, તો આપણે તે જોયું હતું અંતરકરણ કઈ રીતે જીવ કરે છે અને તેને શા માટે તેને કરવું પડે છે અને શા માટે તે કરે છે। કારણ કે એવું કર્મ છે મિથ્યાત્વમોનીય કર્મ કે જે પોતાના ઉદય જ્યારે હોય તો ત્યારે તે સમ્યક્ત્વને આવવા દેતો નથી અને જીવને સમ્યક્ત્વી બનવા દેતો નથી, મિથ્યાથી અવસ્થામાં જ તેને રાખી મૂકે છે। તો તે માટે અહીંયાથી એટલે કે આ શું છે, આ છે નિષેક કર્મો જે સત્તામાં આત્મા પર રહેલા છે, તો તેમાંથી કોઈક એક સ્થાનેથી આત્માને શું કરવું પડે છે, મિથ્યાત્વમોનીય કર્મના દલિકોને ત્યાંથી હટાવવા પડે છે। અને જ્યારે તે સ્થાને આત્મા પછી પહોંચે તો ત્યારે તે સ્થાને મિથ્યાત્વમોનીય કર્મના ઉદય નથી, એટલે તે સ્થાને દલિકો જ નથી, તો પછી ઉદયમાં શું આવશે? એટલે અહીંયા મિથ્યાત્વમોનીય કર્મના દલિકો જ નથી, એટલે પછી આ સ્થાને જ્યારે ઉદય આવલિકા પહોંચશે તો ત્યારે આત્માને મિથ્યાત્વી બનાવનારો એવો મિથ્યાત્વમોનીય હશે જ નહીં, એટલે આત્મા સમ્યક્ત્વી બનશે ત્યારે। અને સાથે સાથે આત્મા શું કરે છે, આગળની બીજી સ્થિતિ જે છે તેની અંદર જે પણ રહેલા છે કર્મો મિથ્યાત્વમોનીય કર્મના જે દલિકો અહીંયા બીજી સ્થિતિમાં રહેલા છે તો તેને શું કરે છે, તો તે ઉપશમાવી દે છે, આમને એકદમ ઉપશમાવી દે છે। અને તે પણ ક્યારે કરે છે એનો ઉપશમ? જ્યારે આત્મા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તેનાથી પહેલા અહીંયા અંતરકરણની જે ક્રિયા ચાલુ હોય છે તો તેની સાથે સાથે આગળના જે બીજી સ્થિતિમાં રહેલા એવા જે કર્મ દલિકો છે તો તેને એ રીતે ઉપશમાવી દે છે કે પછી તેઓનો જ્યારે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગયેલી હોય છે તો ત્યારે આગળ જે બીજી સ્થિતિ છે તેની અંદર રહેલા બધા જે પણ કર્મો છે તે પછી ઉદયમાં નહીં આવે। મિથ્યાત્વમોનીયના દલિકો તે ઉદયમાં નહીં આવે, અને એ પણ કઈ કઈ રીતે ઉદયમાં નહીં આવે? ન તો ઉદીર્ણા દ્વારા, ન તો અપવર્તના દ્વારા, એ રીતે તેઓનો ઉપશમ કરી દે છે તે આત્મા, એટલે દબાવી દે છે તેને, એવી સ્થિતિ તેઓની કરી દે છે। અને એ પણ ઉદયમાં નથી આવતા પછી તેના કારણે આત્મા સમ્યક્ત્વી પછી બની શકે છે। અને જો મિથ્યાત્વમોનીય કર્મ આગળના જે છે તે ઉદયમાં આવી જાય, તેઓની ઉદીર્ણા વગેરે થઈને પછી જો તેઓની અહીંયા આ સ્થિતિની અંદર આવી જાય પછી તેઓ, તો પછી તેઓનો ઉદય થઈ જાય અને પછી આત્માને સમ્યક્ત્વ પ્રાપ્તિને માટે બાધક બની જાય તેઓ। એટલે આત્મા અહીંયા શું કરે છે, આગળના જે પણ બીજી સ્થિતિમાં રહેલા કર્મો છે તેઓને ઉપશમાવી દે છે, દબાવી નાખે છે। ઓકે, પછી આપણે તે જોયું હતું 2 આવલિકા માત્ર બાકી હોય જ્યારે આ અંતરકરણના અંતર મુહૂર્તે પહોંચવાને માટે, તો ત્યારે આઘાલકરણ અટકી જાય છે અને માત્ર ઉદીર્ણકરણ ચાલુ હોય છે। પછી 1 આવલિકા જ્યારે બાકી હોય તો ત્યારે ઉદીર્ણકરણ પણ બંધ થઈ જાય છે, તેની સાથે સાથે સ્થિતિઘાત અને રસઘાત પણ અટકી જાય છે માત્ર 1 આવલિકા બાકી હોય ત્યારે। અને પછી જ્યારે આ અંતરકરણ કરેલી જે અંતર મુહૂર્ત છે તેની અંદર ઉદય આવલિકાનો પ્રવેશ થઈ જાય તો પછી આત્માને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે। અને ઉપશમ સમ્યક્ત્વની જ્યારે પ્રાપ્તિ થાય છે તો ત્યારે આત્મા શું કરે છે, બીજી સ્થિતિમાં રહેલા જે પણ મિથ્યાત્વમોનીય કર્મના દલિકો છે તેઓનો અહીંયા છણાવટ કરે છે તે,
તેઓના અંદર જે પણ રસ છે તેની અંદર ઘટાડો કરે છે અને તે રસ ઘટાડો કરીને 3 એવા પુંજ બનાવે છે. મિથ્યાત્વ, મિશ્ર અને સંકિત, આ રીતે 3 નામવાળા, અથવા તો અશુદ્ધ, અર્ધશુદ્ધ અને શુદ્ધ, આ રીતે 3 નામવાળા 3 પુંજ તે બનાવે છે. અને એ પણ ક્યારે બનાવે છે? ઉપશમ સમ્યક્ત્વની હાજરી જ્યારે હોય ત્યારે. પછી અહીંયા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ તેને થઈ ગઈ છે, તો હવે તેની પાસે 3 અલગ અલગ ઓપ્શન્સ છે. 3 અલગ અલગ અવસ્થા તે પામી શકે છે. તેમાંથી સૌથી પ્રથમ તો છે 3. શા માટે? પહેલા તો 3 પુંજ બનાવ્યા છે ને, અને અહીંયા આટલા જે સ્થિતિ છે આ ઉપશમ સમ્યક્ત્વની, અથવા તો અંતરકરણ કરેલું જે અંતર્મુહૂર્ત છે આટલું, તે કમ્પ્લીટ થઈ જશે તો ત્યારે તેની પાસે અહીંયા 3 ઓપ્શન છે. તો 3 ઓપ્શનમાંથી જો શુદ્ધ પુંજનો ઉદય થઈ જશે તો પછી શું થશે? આત્મા ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે. અહીંયા જો શુદ્ધ પુંજનો ઉદય આવલિકામાં દલિકો રહેલા છે, તો આમને કહેવાય છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ. એ થયો પહેલો ઓપ્શન. પછી બીજો ઓપ્શન છે બીજો પુંજ. પહેલો પુંજ ઉદયમાં આવે તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વી બને. બીજો અર્ધશુદ્ધ પુંજ જો ઉદયમાં આવે તો શું બને? મિશ્ર સંકિતિ બને. અહીંયા જો આ બીજો ઓપ્શન, મિશ્ર સમ્યક્ત્વી બની શકે જો આ ઉદયમાં આવે અર્ધશુદ્ધ તો. પછી ત્રીજો ઓપ્શન છે અશુદ્ધ પુંજ ઉદયમાં આવે તે. તો અશુદ્ધ પુંજ જ્યારે ઉદયમાં આવે તો પછી આત્મા મિથ્યાત્વી બની જાય છે, પેલા ગુણ સ્થાનકે ચાલ્યો જાય છે. અને હજી એક ઓપ્શન છે બીજા ગુણ સ્થાનકને પામીને પછી વાયા બીજા ગુણ સ્થાનક પહેલા ગુણ સ્થાનકે જવું તે. તો જ્યારે આ ઉપશમ સમ્યક્ત્વનું કાળ હજી ચાલુ હોય અને માત્ર એક સમયથી કરીને 6 આવલિકા બાકી હોય, જ્યારે ઉપશમ સમ્યક્ત્વનો કાળ કમ્પ્લીટ થવાને માટે, ત્યારે જો અનંતાનુબંધી 4 કષાયો છે તેમાંથી કોઈક એક કષાયનો ઉદય થઈ જાય, અનંતાનુબંધી કોઈ પણ એક કષાયનો ઉદય જો થઈ જાય તો પછી આત્મા બીજા એવા શાસ્વાદન સમ્યક્ત્વ ગુણસ્થાનકે આવી જાય છે. અને તે પણ ક્યાંથી? ઉપશમ સમ્યક્ત્વ એટલે કયો ગુણસ્થાનક છે? ચોથો ગુણસ્થાનક. એટલે ત્યાંથી બીજા ગુણસ્થાનકે ગબડી પડે છે આત્મા, અને એ પણ કેટલા ટાઈમ સુધી? ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે 6 આવલિકા સુધી. પછી કમ્પલસરી બીજા ગુણ સ્થાનકને છોડીને પછી પહેલા ગુણ સ્થાનકે તે પહોંચી જાય છે. એટલે કે પછી કમ્પલસરી શું થાય છે? અહીંયા જે અશુદ્ધ પુંજ છે ને તેનો ઉદય થઈ જાય છે કમ્પલસરી. આ રીતે આપણે કર્મગ્રંથના મત જાણ્યા. આ બધું કર્મગ્રંથના મત હતા. હવે બીજો મત જોઈએ કે શું થાય છે. હમણાં આપણે રિવિઝન કર્યું અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને વિશે, એ પણ કર્મગ્રંથના મત પ્રમાણે. હવે આપણે સિદ્ધાંતના મત પ્રમાણે જોઈએ કે શું થાય છે. ઓકે, તો હવે સિદ્ધાંતનો મત શું કહે છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ કોઈ જીવ હોય તો તેની પાસે 2 ઓપ્શન છે. પહેલો તો તે ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે સૌ પહેલી વખત, અને બીજો છે તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે. ઉપશમના 2 નામ છે, ઉપશમ અથવા તો ઔપશમિક, બંને એક જ છે. તો ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે એ પહેલો ઓપ્શન, અને બીજો ઓપ્શન છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે. એ પણ કયો? તો અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ. તો આ આપણે પહેલા તો પહેલો ઓપ્શન જોઈએ ઉપશમ સમ્યક્ત્વનું. તો તેની અંદર આપણે આગળ જોયું હતું ને કર્મગ્રંથના મત પ્રમાણે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ શું કરે છે? સૌ પહેલી વખત તેને જો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી હોય તો તે અંતરકરણ કરે છે. અપૂર્વકરણ, પછી અનિવૃત્તિકરણ, અંતરકરણ, તે બધું કરે છે ને, યથાપ્રવૃત્તકરણ ને બધું. તેની અંદર તો તે અંતરકરણની પ્રક્રિયા કરે છે. ને અંતરકરણ જ્યારે કરે તો જ પછી તે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. અંતરકરણ એટલે આપને યાદ હશે, ગાબડો ક્રિએટ કરવાનો. અહીંયા વ્હાઈટ કલરની જે ખાલી જગ્યા દેખાય છે ને ઉદય આવલિકાની બાજુમાં વ્હાઈટ કલરની, તે છે અંતરકરણનો અંતર્મુહૂર્ત. તો આ જ્યારે અંતરકરણ કરાય છે તો જ પછી ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. અંતરકરણ વગર ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ પોસિબલ નથી. ઓકે, તો આ રીતે સિદ્ધાંતના મતે સૌ પહેલી વખત જો કોઈ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ
તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે, એ પણ ઉપશમ સમ્યક્ત્વની જો પ્રાપ્તિ કરે તો તે આ રીતે આપણે આગળ જાણી હતું તે રીતે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એ બધું કરીને પછી ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. પણ હવે અહીંયા ભેદ શું આવે છે, એટલે કે મતાંતર શું છે? અહીંયા આપણે આગળ હમણાં જ જાણ્યું ને, કર્મગ્રંથકારના હિસાબે શું છે કે જ્યારે ઉપશમ સમ્યક્ત્વની હાજરી હોય તો ત્યારે બીજી સ્થિતિમાં રહેલા જે આ ઠેકાણે જે દલિકો છે તો તેની અંદર ત્રિપુંજીકરણ થાય છે, એટલે કે 3 પુંજો અહીંયા ફોર્મ થાય છે ઉપશમ સમ્યક્ત્વની હાજરી હોય ત્યારે. પણ સિદ્ધાંતકારના મતે અહીંયા ત્રિપુંજીકરણ થતું નથી. જ્યારે ઉપશમ સમ્યક્ત્વની હાજરી હોય ત્યારે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તે ત્રિપુંજીકરણ કરતો નથી અહીંયા. તો હવે ત્રિપુંજીકરણ કરશે જ નહીં તો પછી શુદ્ધ પુંજ, અર્ધશુદ્ધ પુંજ કઈ રીતે આવશે? માત્ર અશુદ્ધ પુંજ જ રહેશે ને. પછી અંતરકરણનો કાળ કમ્પ્લીટ થઈ જશે, એટલે કે ઉપશમ સમ્યક્ત્વનો કાળ જે અંતર મુહૂર્તનો છે તે કમ્પ્લીટ થઈ જશે. તો પછી ઉદયમાં શું આવશે? શુદ્ધ અને અર્ધશુદ્ધ તે છે જ નહીં અહીંયા. પુંજ 2 તો છે જ નહીં, માત્ર એક જ છે, અશુદ્ધ જ છે. અશુદ્ધ પુંજનું નામ શું છે? મિથ્યાત્વ મોનીય કર્મ. પણ મિશ્ર મોનીય અને સંકિત મોનીય રૂપે તેણે રસ તો તે ઓછા કર્યા જ નથી, 3 પુંજો તો બનાવ્યા જ નથી. તો પછી કઈ રીતે તે આગળ ઉદયમાં પણ આવી શકે? એટલે કે સત્તામાં તો તે છે જ નહીં તે બીજા પુંજો. અને આગળ આપણે તે સમજ્યા હતા કે ક્ષાયપશમિક સમ્યક્ત્વ કેવું હોય છે? તેની અંદર સંકિત મોહનીય કર્મના દલિકો ઉદયમાં હોય છે, પણ અહીંયા તેવા દલિકોનો પુંજ તો ક્રિએટ જ નથી કર્યો. તો પછી એનો મિનિંગ શું થયું? આટલો ટાઈમ જ્યારે પસાર થઈ જશે, અંતરકરણનો અંતર મુહૂર્ત પસાર થઈ જશે, તો પછી અશુદ્ધ પુંજ કમ્પલસરી તેને ઉદયમાં આવી જશે. એટલે એના હિસાબે શું થયું? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ સિદ્ધાંતના મતે સૌ પહેલી વખત જો ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે અંતરકરણ કરવા દ્વારા, તો પછી તે ઉપશમ સમ્યક્ત્વનો અંતર્મુહૂર્ત પ્રમાણનો કાળ કમ્પ્લીટ થઈ જાય તો તે નિયમમાં પહેલા ગુણસ્થાનકે રિટર્ન ચાલ્યો જાય. પણ તેના પછી ક્ષાયપશમિક સમ્યક્ત્વ અથવા તો મિશ્ર સમ્યક્ત્વ તેના ઉપર નહીં જઈ શકે, એટલે કે તે ગુણસ્થાનકોને તે રહી નહીં શકે પછી. અને ક્ષાયપશમિક સમ્યક્ત્વ એટલે કયો છે ગુણસ્થાનક? તે તો છે આ જ આપણે ચોથો ગુણસ્થાનક છે. હમણાં ચોથા ગુણસ્થાનકની વાત છે, એટલે આપણે ક્ષાયપશમિક સમ્યક્ત્વને ચોથો ગુણસ્થાનક કહીએ છીએ. પણ આમ તો જે છે ને ક્ષાયપશમિક સમ્યક્ત્વ તે 4થા થી 7મે સુધી હોય છે, ત્યાં પછી આપણે આગળ જોશું. પણ હમણાં ચોથાની વાત ચાલુ છે, એટલે અહીંયા આપણે તે કહ્યું કે ક્ષાયપશમિક ચોથું. ઓકે, રિપીટ કરવા માટે રિક્વેસ્ટ આવેલ છે, તો રિપીટ કરીએ. સિદ્ધાંતનો મત શું છે? પહેલા તો કર્મગ્રંથકારનો મત જાણી લઈએ પાછું. તો તે જો આપને સારી રીતે યાદ હશે ને તો પછી આ સમજમાં આવી શકે. કર્મગ્રંથકારનો મત શું છે? જો કોઈ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તે પહેલી વખત સમ્યક્ત્વ પામે તો પછી તે શું કરે? યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ આ કરણો કરીને પછી અહીંયા ગાબડો ક્રિએટ કરે અને તે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે સૌ પહેલી વખત. તે શું છે? તે છે કર્મગ્રંથકારનો મત. અને તેની સાથે સાથે તેમનું મત શું છે કર્મગ્રંથકારોનું? કે ઉપશમ સમ્યક્ત્વની જ્યારે હાજરી હોય તો ત્યારે બીજી સ્થિતિનો જે દલિકો છે મિથ્યાત્વ મોહનીયના બીજી સ્થિતિમાં રહેલા, અહીંયા રેડ કલરમાં જે દેખાય છે તે છે બીજી સ્થિતિ. તો તેની અંદર જે પણ કર્મ દલિકો રહેલા છે તેની અંદર ત્રિપુંજીકરણની ક્રિયા થાય છે. એવું કોનું મત છે? કર્મગ્રંથકારનું. પણ અહીંયા સિદ્ધાંતકારોનું મત શું છે? સિદ્ધાંતના મતે અહીંયા જ્યારે ઉપશમ સમ્યક્ત્વની હાજરી હોય છે તો ત્યારે ત્રિપુંજીકરણ થતું નથી. અને ત્રિપુંજીકરણ થશે જ નહીં તો પછી સમ્યક્ત્વ મોનીય, મિશ્ર મોનીય તેના રૂપે જે શુદ્ધ પુંજ અને અર્ધશુદ્ધ પુંજ છે તે અહીંયા ક્રિએટ જ નહીં થશે. ત્રિપુંજીકરણનો મિનિંગ જ એ છે કે 3 પુંજો બનાવવા. તો અહીંયા ત્રિપુંજીકરણ થશે જ નહીં. જો તો પછી સંકિત મોનીય, મિશ્ર મોનીય કર્મ આવશે જ નહીં સત્તામાં, અને તે હશે જ નહીં તો ઉદયમાં કઈ રીતે આવશે? એટલે માત્ર એક જ અહીંયા મિથ્યાત્વ મોહનીય કર્મ રૂપી જે અશુદ્ધ પુંજ છે તે જ રહેશે સત્તામાં. જ્યારે આ
ઉપશમ સમ્યક્તોના અંતર્મુહૂર્તનો કાળ વ્યતીત થઈ જશે પછી એક જ ઓપ્શન રહેશે, મિથ્યાત્વમોનીય કર્મનું જ ઉદયમાં આવવાને માટે. એટલે સિદ્ધાંતના મતે શું થશે પછી, તે કમ્પલસરી ઉપશમ સમ્યક્ત્વ રૂપે જે ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત થયેલું હતું તેનાથી પડીને કમ્પલસરી તે પહેલા ગુણસ્થાનકે જીવ પહોંચી જાય છે. આ થયું એક સિદ્ધાંતના મતે પહેલો ઓપ્શન, ઉપશમ સમ્યક્ત્વને પામવાનો તે. ઓકે, પછી બીજો જાણીએ આનો ઓપ્શન. સિદ્ધાંતના મતે બીજો ઓપ્શન શું છે તે. તો સિદ્ધાંતના મતે બીજો ઓપ્શન છે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ સૌ પહેલી વખત ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ પ્રાપ્ત કરી શકે. તો જો તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો કઈ રીતેની પ્રક્રિયાઓ કરે, તો તે અહીંયા જાણીએ. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને માટે હવે અહીંયા સિદ્ધાંતકારના મત શું કહે છે કે જો આ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તે જો આ રીતે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે સૌ પહેલી વખત, તો પછી તેના માટે તેને હવે ત્રિપુંજીકરણ કરવું આવશ્યક છે. ત્રિપુંજીકરણ આપણે જોયું ને કે જો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ જોઈતું હોય તો સંકિત મોહનીય રૂપે જે શુદ્ધ પુંજ છે તેની હાજરી હોવી જરૂરી છે સત્તામાં. તે નહીં હશે તો પછી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ પોસિબલ નથી. તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાને માટે 3 પુંજોની અહીંયા આવશ્યકતા છે, અથવા તો તે સ્પેસિફિક કહીએ તો જે શુદ્ધ પુંજ છે તેની આવશ્યકતા છે અહીંયા ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં. તો પછી આત્મા સૌ પહેલી વખત આ 3 પુંજો કઈ રીતે ક્રિએટ કરશે, તો તે માટે કહે છે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તે હવે યથાપ્રવૃત્તકરણ આપણે આગળ જાણ્યું હતું ને તે રીતે યથાપ્રવૃત્તકરણ કરે છે, પછી અપૂર્વકરણ કરે છે, પછી આગળ જઈને ગ્રંથિ ભેદ વગેરે કરે છે. અને તે અપૂર્વકરણની જે સ્થિતિ છે આટલા પ્રમાણની અહીંયા સુધી અપૂર્વકરણની સ્થિતિ છે, તો તેના ઉપરનો જે પણ મિથ્યાત્વમોનીય કર્મના દલિકો છે તેની અંદર હવે તે ત્રિપુંજીકરણ કરે છે. પણ અહીંયા કોઈ જાતનો ગાબડા તે કરતો નથી. શું કરે છે અહીંયા અપૂર્વકરણની જે સ્થિતિ છે આટલા પ્રમાણની, તો તેના આગળની જે બીજી સ્થિતિમાં રહેલા બધા જ કર્મ દલિકો છે મિથ્યાત્વમોહનીય રૂપે તેની અંદર ત્રિપુંજીકરણ તે ડાયરેક્ટ કરી દે છે. પણ અહીંયા કોઈ પણ જાતનો અંતરકરણ તે કરતો નથી. આ છે સિદ્ધાંતનો મત. તો જ્યારે પછી આ ગ્રંથિ ભેદ વગેરે થઈ જાય, અપૂર્વકરણનો સમય પસાર થઈ જાય, તો ત્યારે કમ્પલસરી હવે જે 3 પુંજો છે તેમાંથી શુદ્ધ પુંજ જ ઉદયમાં આવે છે. હવે તેની પાસે 3 ઓપ્શન નથી અહીંયા. માત્ર કયો ઉદયમાં આવે છે? શુદ્ધ પુંજ જ ઉદયમાં આવે છે અપૂર્વકરણની ક્રિયા થઈ જાય છે ત્યારે. એટલે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તેનો અહીંયા અપૂર્વકરણનો આ સુધીની સ્થિતિ છે. અહીંયા જ્યારે અપૂર્વકરણ ગ્રંથિભેદ વગેરે તેનું ચાલુ છે તો ત્યારે જ તે 3 પુંજ અહીંયા બનાવી દે છે. અને જ્યારે તેનું આટલા સમયગાળો પસાર થઈ જાય, અહીંયા આ ઠેકાણે તે પહોંચી જાય, તો ત્યારે કમ્પલસરી તેનો શુદ્ધ પુંજ છે તે જ ઉદયમાં આવશે. પણ અશુદ્ધ ઉદયમાં નહીં આવે, અર્ધ શુદ્ધ પણ ઉદયમાં નહીં આવે. તો કયો જ આવશે? કમ્પલસરી શુદ્ધ પુંજ જ ઉદયમાં આવશે. અને તે ઉદયમાં આવશે એનો મિનિંગ શું થયું કે આત્મા ક્ષાયોપશમિક સમ્યક્ત્વી બની ગયો. એ રીતે જાણવું. આ છે કોનું? સિદ્ધાંતકારનું મત. આપણે આ જ્યારે આ બધું ભણી રહ્યા છીએ તો ત્યારે બધા જ જે પણ મત છે એક સાથે આપણને યાદ રાખવાના છે. અને એક્ઝામમાં આપણે પૂછાશે તો આપણે જો આમ પૂછાય કે આમનો મત શું છે, આમનો મત શું છે, તો પછી બંને મત લખવા. અને જો આમ જ પૂછાય કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ તે શું કરે છે, પહેલી વખત કયો સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તો પછી કર્મગ્રંથકારનો મત લખવો. અને જો બંને આપ યાદ રાખી શકતા હો તો શ્રેષ્ઠ છે. અને બંને જ કોઈ પણ આન્સર ક્યારે પણ લખો તો આ બંને એક જ સાથે યાદ રાખવાના આપ બધાને. કારણ હમણાંના કાળની અંદર કોઈ પણ કેવલ જ્ઞાની ભગવંતો અહીંયા હાજર નથી. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે દે આર રાઈટ ઓર રોંગ. તો તે માટે આપણે નિર્ણય કરી શકીએ એવી અવસ્થામાં નથી.
આપણી પાસે કોઈક એવા વિશિષ્ટ જ્ઞાની અથવા તો કેવળ જ્ઞાની ગુરુ ભગવાન તો હાજર નથી, અને ન તો આપણે પોતે એવા જ્ઞાની છીએ. અને જે પણ કર્મગ્રંથકાર હતા અને સિદ્ધાંતકાર હતા તે કેવા હતા? તે બંને જ્ઞાની હતા, અને તેઓએ કઈ અપેક્ષાએ આ કીધું હશે તે તેઓ જાણે. તે આપણને કહેવા માટે કોઈ હમણાં હાજર છે નહીં એવું એના ક્લેરિફિકેશન આપવા. તે માટે આપણને બંને જ સત્ય માનવા, પણ આ સાચું આ ખોટું એ ક્યારે પણ તેની અંદર પડવું નહીં, નહીં તો ચીકણા એવા જ્ઞાનાવર્ણીય કર્મ બંધ થઈ શકે છે. અને એમ પણ નહીં વિચારવું કે તે બંનેને આપસમાં નક્કી કરી લેવું હતું, આપણને શા માટે કન્ફ્યુઝ કરે છે, એ બધું એમ પણ નહીં વિચારવું, દોષ લાગે આપણને. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, સો ધેર વિલ બી નો સેકન્ડ એન્ડ થર્ડ ગુણ સ્થાનક. તો અહીંયા શું છે, સિદ્ધાંતકારના મતે જે છે ને, આ રીતનો ઉપશમ સમ્યક તો જ્યારે પ્રાપ્ત કરે સૌ પહેલી વખત, તો ત્યારે તેની અંદર ફર્સ્ટ ટાઈમ આ રીતે થાય છે અને કમ્પલસરી તે ગબડીને નીચે જ પડે છે. પણ જો સેકન્ડ ટાઈમ અથવા તો બીજી વખત આગળ નેક્સ્ટ ટાઈમ જો આ રીતે તે ઉપશમ સમ્યક્તા વગેરે પ્રાપ્ત કરે તો પછી બીજો ગુણસ્થાનક આવી શકે છે ત્યારે. પણ આ ક્યારે કોના માટે કહ્યું છે કમ્પલસરી પહેલું જ આવે? તો તે અનાદિ મિથ્યા દૃષ્ટિને માટે કહ્યું છે. અને અહીંયા બીજો ઓપ્શન છે ને, આ ક્ષાપશમિક સમ્યક્તો, આની અંદર તો તે 3 પુંજ બનાવે છે. હવે 3 પુંજ તે ક્રિએટ તો કરી દે છે, પછી કમ્પલસરી તેને શુદ્ધ પુંજ જ ઉદયમાં આવે છે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને પહેલી વખત, એ કહ્યું છે. પણ હવે આની પછી પહેલો જે શુદ્ધ પુંજ છે તે તો ઉદયમાં આવી ગયો, પછી જો તેના અધ્યવસાયો કે પરિણામો પડતા થાય અથવા તો મિશ્ર મોનીય રૂપે તેના યોગ્ય થઈ જાય તો પછી તેને ત્રીજો ગુણસ્થાનક પણ આવી શકે. એટલે અહીંયા માત્ર શું કહ્યું, પહેલી વખત આ રીતે 2 ઓપ્શન છે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને. આ રીતે આપણે 2 મત જાણ્યા, કર્મગ્રંથકારોનો મત અને સિદ્ધાંતકારનો મત. હવે એની અંદર આપણે બીજું જાણીએ, કર્મગ્રંથકારના મત. હવે પાછું ત્યાં જ આવીએ રિટર્ન. હવે તેની અંદર આપણે શું જાણ્યું હતું, ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રાપ્તિ આપણે જોઈ, એ કઈ રીતે થાય છે કર્મગ્રંથકારના મતને હિસાબે. પહેલી વખત ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું છે, ઉપશમ સમ્યક્ત્વનો કાળ હમણાં ચાલુ છે, તેની અંદર હવે ત્રિપુંજીકરણ કરી દે છે. ત્રિપુંજીકરણ કરે છે અને જ્યારે આ ઉદય આવલિકા આ સાઈડ પહોંચી જાય છે ત્યારે આત્મા ઉપર ડિપેન્ડન્ટ છે કે તેના અધ્યવસાયો કેવા છે. જો તેના ચડતા એવા સમ્યક્ત્વના યોગ્ય અધ્યવસાયો જો હોય તો પછી તેનો શુદ્ધ પુંજ ઉદયમાં આવી શકે, અને જો પડતા એવા પરિણામો હોય તો અશુદ્ધ પુંજ ઉદયમાં આવી શકે, અને મિશ્ર એવા પરિણામો હોય તો પછી અર્ધશુદ્ધ પણ ઉદયમાં આવી શકે છે. એ રીતે આપણે જાણ્યું. હવે તેની અંદર આપણે તે જોયું હતું કે જો શુદ્ધ પુંજ ઉદયમાં આવી જાય તો પછી શું થાય છે, અહીંયા મિથ્યાત્વમોનીય કર્મ તેનું સંક્રમ થાય છે મિશ્રમાં, અને મિશ્રનું થાય છે સમકિતમાં, અને પછી ઉદયમાં કયો આવે છે, તે સમકિત આવે છે, શુદ્ધ પુંજ ઉદયમાં આવે છે. એટલે આપણે તે જાણ્યું હતું. અહીંયા શું છે, મિથ્યાત્વમોની અને મિશ્રમોની આ બંને તેનું શું છે, પ્રદેશોદય ચાલુ છે અને રસોદય આ સમકિત મોનિયનું ચાલુ છે. તે માટે ક્ષાપશમિક સમ્યક્ત્વ આવું નામ છે. અને તેની સાથે સાથે જે દર્શન સપ્તક છે ને, તેમાંથી જે અનંતાનુબંધી કષાયો છે તેમાં પણ આપણે જોયું હતું કે તેઓનું પણ આ જ રીતે પ્રદેશોદય ચાલુ છે. એટલે પોતે સ્વરૂપે તેઓ ઉદયમાં નથી, પણ તેઓની અંદર રસનો ઘટાડો થાય છે અને તેઓ અપ્રત્યાખ્યાનીય કષાય રૂપે તેઓનો ઉદય ચાલુ હોય છે. તે માટે અહીંયા ક્ષાપશમિક સમ્યક્ત્વ કહ્યું છે કે જેની અંદર સમકિત મોનીય કર્મનો ઉદયમાં આવીને ક્ષય થાય છે, અને બાકીના જે કર્મો છે મિશ્ર મોનીય, મિથ્યાત્વમોનીય કર્મ, પછી અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, આ 6 જે છે તેઓનો પ્રદેશોદય દ્વારા તેઓની અંદર રસનો ઘટાડો કરીને તેઓનો ક્ષય થતું હોય છે. તે અહીંયા ક્ષાપશમિક સમ્યક્ત્વને વિશે જાણ્યું. હવે આની અંદર જ્યારે આત્મા પહેલા એવા મિથ્યાત્વ નામના ગુણસ્થાનકે આવી ગયેલો હોય છે, અશુદ્ધ પુંજનો ઉદય થઈ ગયેલો હોય છે, તો ત્યારે તે ઉદ્વલના ચાલુ કરે છે.
આ શુદ્ધ પુંજની ઉદ્વલના એટલે રિક્ત કરવાનું ચાલુ કરે છે, આને ખાલી કરી દે છે અને તેની અંદર રસનો એડિશન કરે છે. તેની અંદર જે શુદ્ધિ થયેલી છે તેને અશુદ્ધ બનાવવાનો ચાલુ કરી દે છે અને તે આખો એ શુદ્ધ પુંજ પૂરો ખાલી કરવાને માટે પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ તેને લાગે છે. ત્યારે પછી તે રિક્ત થાય છે. અને હવે જો અહીંયા મિથ્યાત્વ એવા પહેલા ગુણ સ્થાનક ઉપર આત્મા પહોંચી ગયો છે. પછી હમણાં પહેલા ગુણ સ્થાનકે રહેલા એવા આત્માને જો સારા એવા શુદ્ધ અધ્યવસાયો જાગે તો પછી શુદ્ધ પુંજ તો છે તેની પાસે સત્તામાં, તો તે માટે પહેલાથી તે ડાયરેક્ટ ચોથે જઈ શકે છે. અને તે ક્યારે જઈ શકે? જો આ શુદ્ધ પુંજ હોય તેની પાસે સત્તામાં, જો તો હોય આત્મા પર સંકિત મોનિયના કર્મો રહેલા હોય તો. અને એ રીતે તે જઈ શકે, એટલે કે ચોથા ગુણ સ્થાનકને તે પ્રાપ્ત કરી શકે. અને તે પ્રાપ્ત કર્યું તેણે એટલે શું થયું? અહીંયા તે ક્ષાયબ શમિક સમ્યક્ત્વી બન્યો. પછી પહેલા ગુણ સ્થાનકે છે આત્મા અને હમણાં પહેલા ગુણ સ્થાનકે રહીને તેની ઉદ્વલના ચાલુ છે. આત્મા ક્યારે પણ શું કરે છે? પહેલા ગુણ સ્થાનકે જ્યારે પહોંચી જાય છે તો ત્યારે તરત જ તે સંકિત મોનિયાનો જે શુદ્ધ પુંજ છે તે અને અર્ધ શુદ્ધ એટલે મિશ્ર મોનિય તેની ઉદ્વલના કરવાનો સ્ટાર્ટ કરી દે છે. ક્યારે સ્ટાર્ટ કરે? મિથ્યાત્વ એવા પહેલા ગુણ સ્થાનકે પહોંચી જાય તો ત્યારે તરત જ શુદ્ધ પુંજની ઉદ્વલના ચાલુ કરી દે, એટલે કે સંકિત મૌન્ય કર્મ તેની ઉદ્વલના ચાલુ કરી દે. ઉદ્વલના એટલે શું? તેની અંદર રસનો તીવ્રતા વધારવાનો તે કાર્ય ચાલુ કરી દે છે. એટલે કે તેની જે શુદ્ધિ પ્રાપ્ત થયેલી છે તે શુદ્ધિને ઘટાડવાનું અથવા તો તેને અશુદ્ધ બનાવવાનું તે ચાલુ કરી દે છે. અને તે અશુદ્ધ બનાવવાનો ચાલુ કરશે એટલે પછી શું થશે? અહીંયા તે શુદ્ધપણે છે તેની અંદર અશુદ્ધિઓ એડ કરશે તો તે અર્ધ શુદ્ધ બની જશે. તો તે થયું સંકિત મોનિયાનો ઉદ્વલના શુદ્ધમાંથી અર્ધ શુદ્ધ બનાવી દેવું. એ રીતે કરીને તે આખો એ સંકિત મોનિય રૂપે જે શુદ્ધ પુંજ છે તે આખો એ રિક્ત કરી દેશે, ખાલી કરી દેશે. તો તે કરવાને માટે તેને કેટલું સમય લાગે છે? પલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ. અને જો એક વખત આ શુદ્ધ પુંજ ખાલી થઈ ગયો તો પછી પાછો જો આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય તો તેની પાસે અહીંયા શુદ્ધ પુંજ તો હશે જ નહીં, તો તે કઈ રીતે પ્રાપ્ત કરી શકશે? એટલે તેને હજી વેઇટ કરવું પડશે પછી. અને જો શુદ્ધ પુંજ હાજર હશે સત્તામાં તો પછી તે ક્ષાયબ શમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકશે ડાયરેક્ટ પહેલા ગુણ સ્થાનકેથી 1 થી કરીને 4 ડાયરેક્ટ તે છલાંગ મારી શકશે. તો પછી જો મિશ્ર મોનિય એવા અર્ધશુદ્ધ પુંજની ઉદ્વલના ચાલુ હોય ત્યારે જો આત્માના અધ્યવસાયો મિથ્યાત્વી રૂપે નહીં રહે પણ અર્ધશુદ્ધ એટલે કે મિશ્ર એવા અધ્યવસાયો તેના થઈ જાય કે જીન શાસન પ્રત્યે ન તો રાગ હોય ન તો દ્વેષ હોય, એવા જ્યારે તેના અધ્યવસાયો થઈ જાય તો પછી તેની પાસે સત્તામાં જો અર્ધશુદ્ધ પુંજ જેવો મિશ્ર મોનિય કર્મ રૂપે કર્મ સત્તામાં હશે તો પછી તે ઉદયમાં આવશે. એટલે એનો બીજો મિનિંગ શું થયું? કે જ્યારે મિશ્ર મોનિય કર્મ રૂપે જે અર્ધશુદ્ધ પુંજ છે તેની ઉદ્વલના ચાલુ હોય ત્યારે જો આત્માના અધ્યવસાયો ચડે, મિથ્યાત્વ યોગ્ય અધ્યવસાયો નહીં રહે પણ મિશ્ર અધ્યવસાયો તેના આવી જાય તો પછી તે મિશ્ર મોનિય કર્મ તેનો ઉદયમાં આવી જાય છે. અને મિશ્ર મોનિય કર્મ ઉદયમાં આવે તો પછી આત્મા કેવું કહેવાય? મિશ્ર સમ્યક્ત્વી કહેવાય. અને મિશ્ર સમ્યક્ત્વી કયો ગુણ સ્થાનક છે? ત્રીજો. એટલે આ રીતે આત્મા પહેલા ગુણ સ્થાનકથી ડાયરેક્ટ ક્યાં જાય? ત્રીજા ગુણ સ્થાનકે જઈ શકે છે આ રીતે. પણ હવે તે માટે પણ ત્રીજો એવો ગુણ સ્થાનક પ્રાપ્ત કરવાને માટે પણ આવશ્યકતા શાની છે? મિશ્ર મૌન્ય કર્મની સત્તામાં હોવાની આવશ્યકતા છે. જો અર્ધશુદ્ધ પુંજ પણ રિક્ત થઈ જશે, તેની પણ પૂરેપૂરી ઉદ્વલના થઈ જશે તો પછી આત્મા મિશ્ર સમ્યક્ત્વી પછી બની શકશે નહીં. ઓકે, તો હવે આ રીતે જ્યારે અવસ્થા હોય તો ત્યારે પછી આત્મા પહેલાથી ડાયરેક્ટ ત્રીજે જઈ શકે. અને આપણે આગળ શું કહ્યું છે કે ક્યારે પણ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ જો
પહેલા ગુણસ્થાનકને છોડે તો તે કમ્પલસરી ચોથા ગુણસ્થાનકે જ જાય. એ આપણે કહ્યું છે ને દરેક ક્લાસના સ્ટાર્ટિંગમાં. તો તે કઈ રીતે અને શા માટે કહ્યું હતું તેનું કારણ આ ફોટોમાં જ છે. તેનું કારણ શું છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ, તેની અવસ્થા કેવી હોય છે? તેની પાસે માત્ર ને માત્ર એક જ અશુદ્ધ પુંજ જ હોય છે તેની પાસે, બીજો કોઈ હોતો જ નથી. તે માટે આપણે તે કહી રહ્યા હતા કે ક્યારે પણ આત્માને પહેલી વખત જો મિથ્યાત્વ એવા પહેલા ગુણસ્થાનકને છોડવું હોય તો પછી તે કમ્પલસરી બીજે તો નહીં જ જાય, ત્રીજે પણ નહીં જઈ શકે. કારણ શું? ત્રીજાને માટે મિશ્ર મૌન્ય કર્મની આવશ્યકતા છે, જે અહીંયા છે જ નહીં સત્તામાં. મિશ્ર મૌન્ય એટલે અર્ધશુદ્ધ, તે અહીંયા છે જ નહીં. તે ક્રિએટ કરવું પડશે ને પહેલા, અને તે ક્રિએટ કરવાને માટે ઉપશમ સમ્યક્ત્વની જરૂરી છે અહીંયા. એટલે અંતરકરણ, ત્રિપુંજીકરણ તે પણ કરવું પડશે, તો જ પછી 3 પુંજ આવશે ને. પુંજ જ નહીં હોય, શુદ્ધ પુંજ હશે તો પછી ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકશે. અર્ધ શુદ્ધ પુંજ હશે તો પછી મિશ્ર સંકિત પ્રાપ્ત થઈ શકશે, એટલે કે ત્રીજો ગુણસ્થાનક. અને જો ઉપશમ સમ્યક્ત્વ હશે તો પછી તેનાથી નીચે પડી શકશે, એટલે પછી તે બીજા ગુણસ્થાનકને સ્પર્શી શકશે. એટલે માત્ર ને માત્ર એક જ અશુદ્ધ પુંજ જ હશે તો પછી આત્મા બીજા ત્રીજા ગુણસ્થાનકે જઈ શકશે જ નહીં. એટલે તેને પછી શું કરવું પડશે? અંતરકરણ કરવું જ પડશે, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું જ પડશે. અને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે પછી ઉપશમ સમ્યક્ત્વના કાળની અંદર તે બીજી સ્થિતિમાં રહેલા જે કર્મો છે તેની અંદર ત્રિપુંજીકરણ કરશે. ત્યારે પછી 3 પુંજો ક્રિએટ થશે કે જે પછી ઉદયમાં આવી શકશે આગળ. ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્તિને માટે તે પછી ઉપયોગી થઈ શકશે. ક્ષાયક્ષમિક સમ્યક્ત્વને માટે શુદ્ધ પુંજની આવશ્યકતા છે, તેના વગર ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ મળી શકે નહીં. મિશ્ર સમ્યક્ત્વ ત્રીજો ગુણસ્થાનક, તેના માટે અર્ધ શુદ્ધ પુંજની આવશ્યકતા છે, તેના વગર અહીંયા ત્રીજો ગુણસ્થાનક મળી શકે નહીં. અને બીજો ગુણસ્થાનક તે તો નીચે ઉતરતા જ આવે, તો નીચે ઉતરવું હોય તો પહેલા તો ઉપર તો ચડવું પડે. એટલે આપણે કહી રહ્યા હતા કે ક્યારે પણ આત્મા અનાદિકાળથી જે પહેલા ગુણસ્થાનકની અંદર રહેલો હોય આત્મા, તેને સૌ પહેલી વખત જ્યારે આત્મા છોડે તો પછી તે કમ્પલસરી ચોથે ગુણસ્થાનકે જ આ રીઝનને માટે જાય. ઓકે, તે સમજ્યા. હવે આત્મા ચાલ્યો ગયો ચોથે ગુણસ્થાનકે, એ પણ ઉપશમ સમ્યક્ત્વના કારણે. હવે ત્યાં આપણે જોયું તેની પાસે 4 ઓપ્શન હતા. 4 ઓપ્શન પણ કયા? એક તો શુદ્ધ પુંજ, તેના ઉદય આવી જાય તો પછી તે ક્ષાયક્ષમિક સમ્યક્ત્વી બને. પછી અર્ધ શુદ્ધનો ઉદય થાય તો પછી તે બની જાય મિશ્ર સમ્યક્ત્વી, ત્રીજા ગુણસ્થાનક વર્તી. પછી જો ઉપશમ સમ્યક્ત્વની હાજરીની અંદર અનંતાનુબંધી 4માંથી કોઈ પણ કશાયનો ઉદય થઈ જાય, ક્યારે? માત્ર આટલું સમય બાકી હોય ઉપશમ સમ્યક્ત્વનો કાળ પસાર થવાને માટે, માત્ર એક સમયથી કરીને 6 આવલિકા જેટલું કાળ બાકી હોય, ત્યારે જો અનંતાનુબંધી કોઈ પણ કશાયનો ઉદય થઈ જાય તો પછી આત્મા બીજા ગુણસ્થાનકે જાય. અને બીજા ગુણસ્થાનકે કોઈ પણ જાય તો તે કમ્પલસરી પહેલા ગુણસ્થાનકે પહોંચી જ જાય છે. એ થયું ત્રીજો ઓપ્શન. અને ચોથો ઓપ્શન છે ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે, અશુદ્ધ પુંજનો ઉદય થઈ ગયો અને ડાયરેક્ટ પહેલે પહોંચી ગયો. એ રીતે કર્મગ્રંથકારના મતે 4 ઓપ્શન આપણે જાણ્યા. આની સાથે સાથે આપણે તે જાણ્યું કે આત્મા છે તે પહેલા ગુણસ્થાનકે આવી ગયો. હવે તેને જો પાછું ઉપર ચડવું હોય તો તેની પાસે શુદ્ધ પુંજ પણ છે અને અર્ધ શુદ્ધ પુંજ પણ છે. તે માટે જો તેના અધ્યવસાયો શુદ્ધ પુંજના લાયક હશે, એટલે કે સમ્યક્ત્વના લાયકના હશે, તો પછી તે ડાયરેક્ટ પહેલેથી ચોથે હવે જઈ શકશે અને તે ડાયરેક્ટ પહેલેથી ત્રીજે પણ જઈ શકશે. અનાદિકાળમાં પહેલી વખત તો ચોથે જ જાય કમ્પલસરી, તે આપણે જાણ્યું ને. પણ હવે 3 પુંજો તેણે ક્રિએટ કરી લીધા છે ઉપશમ સમ્યક્ત્વના કારણે. 3 પુંજ અહીંયા તેની પાસે હવે છે સત્તામાં, આ 3 કર્મો રૂપે. તો પછી હવે તેને પહેલા ગુણસ્થાનકને છોડીને ત્રીજે જવું હોય, એટલે કે તેવા ટાઈપના તેના અધ્યવસાયો જો થાય તો પછી તે ત્રીજાને પણ પામી શકે, ચોથાને પણ પામી શકે. અને ચોથાને પામવાને માટે હવે તેની પાસે અહીંયા તો શુદ્ધ પુંજ છે જ, એટલે અહીંયા પાછું તેને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવાની અહીંયા આવશ્યકતા નથી. અને ત્રિપુંજીકરણ, અંતરકરણ બધું અહીંયા પાછું કરવાની જરૂર નથી તેને, કારણ કે તેની પાસે અહીંયા
સત્તાની અંદર 3 પુંજો ઓલરેડી પડેલા છે અને જો સમજો આ જે 3 પુંજ છે તેમાંથી શુદ્ધ અને અર્ધ શુદ્ધ આ બંનેનું ઉદ્વલના થઈ ગઈ અને માત્ર હવે એક જ એવો અશુદ્ધ પુંજ જો હશે, પછી સમજો કે આ રીતે રિક્ત થઈ ગયા બંને, શુદ્ધ અને અર્ધ શુદ્ધ બંને રિક્ત થઈ ગયા, બંનેની ઉદ્વલના થઈ ગઈ. જે પલ્યોપમના 2 અસંખ્યાતમાં ભાગ લાગે છે ઉદ્વલના કરવાને માટે બંનેને, તેટલો સમય જો તેનો પસાર થઈ ગયો અને આખા બંને અહીંયા રિક્ત થઈ ગયા તો પછી શું થશે? આવું થઈ જશે પછી આત્માની દશા. હવે જો આત્માને પાછું ચોથા ગુણ સ્થાનકે જવું હોય, એટલે કે સમ્યક્ત્વને પ્રાપ્ત કરવું હોય, પછી તો હવે તેને અંતરકરણ કરવું પડશે, ત્રિપુંજીકરણ પાછું કરવું પડશે. અંતરકરણ કરીને તેને ઉપશમ સમ્યક્ત્વ પાછું પ્રાપ્ત કરવું પડશે અને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્રિપુંજીકરણ કરવું પડશે ફરીથી. તો પછી 3 પુંજ ક્રિએટ થશે આગળ, અને 3 પુંજ ક્રિએટ થશે તો પછી શુદ્ધ પુંજ એક્ઝિસ્ટન્સમાં આવશે. શુદ્ધ પુંજ એક્ઝિસ્ટન્સમાં હશે તો પછી ક્ષાયક્ષમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકશે. એટલે હવે લગભગ બધાને ક્લિયર થયું હશે કે અહીંયા રિક્વેસ્ટ આવેલ છે રિપીટ ક્ષાયિક સમ્યક્ત્વ. તો આજે આપણે ક્ષાયિક સમ્યક્ત્વ નથી લીધું, આપણે તે રિપીટ કરી લઈએ. 1 મિનિટ. હવે જુઓ, ક્ષાયિક સમ્યક્ત્વ જ્યારે પ્રાપ્ત કરવું હોય તો શું થાય છે? પહેલા તો અહીંયા ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ હોય, તેનાથી પણ પહેલા ઉપશમ સમ્યક્ત્વ હોય. આ ઉપશમ સમ્યક્ત્વનો કાળ અંતરકરણ કરી લીધું છે. અહીંયા અંતરકરણની અંદર ઉદયાવલિકાનો પ્રવેશ થઈ ગયો, અંતરકરણના અંતર મુહૂર્તની અંદર. પછી આ જે ઉપશમ સમ્યક્ત્વી હોય આત્મા, ત્યારે 3 પુંજ ક્રિએટ કરે છે. તેમાંથી જો હવે શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો પછી આત્મા થાય છે ક્ષાયોપશમિક સમ્યક્ત્વી. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની અંદર શું છે? શુદ્ધ પુંજનો ઉદય છે. બાકીના જે દર્શન સપ્તકમાંથી 6 જે છે, મિશ્રમોનીય, મિથ્યાત્વમોનીય અને અનંતાનુબંધી 4, તેઓનો પ્રદેશોદય ચાલુ છે ક્ષાયક્ષમિક સમ્યક્ત્વની અંદર. પછી જ્યારે આ રીતે શુદ્ધ પુંજ છે તેની અંદર મિથ્યાત્વમોનીય કર્મનો સંક્રમ થતો જાય, મિશ્રમોનીય કર્મનો સંક્રમ થતો જાય સંકિતમાં, અને સંકિતમોનીયનો અહીંયા ઉદય થઈને તેનો ક્ષય થતો જાય. પછી એક પરિસ્થિતિ એવી આવી જાય કે જેની અંદર હવે માત્ર એક જ સમયની અંદર ભોગવવા યોગ્ય દલિકો બાકી છે. આ દલિકો કોના છે? એ છે સંકિતમોનીય કર્મના. એટલે હવે મિથ્યાત્વમોનીય કર્મ કમ્પ્લીટલી ખાલી થઈ ગયો છે, રિક્ત છે. અશુદ્ધ પુંજ આખો ને આખો, અર્ધશુદ્ધ આખો રિક્ત થઈ ગયો છે, ખાલી થઈ ગયો. અને માત્ર શુદ્ધ પુંજ છે તેમાં પણ માત્ર એક જ સમયમાં ભોગવવા યોગ્ય દલિકો બાકી છે. અહીંયા ઉદયાવલિકાની અંદર આવી ગયા છે. અને તેનો જ્યારે ઉદય હશે અને આ પર્ટિક્યુલર સમયની અંદર જ્યારે તે આ દલિકોને વેદતો હશે તો ત્યારે કહેવાય છે વેદક સમ્યક્ત્વ. આ છેલ્લા સમયે તે દલિકોને કમ્પ્લીટલી ભોગવીને ક્ષય કરી લીધો તો પછી તે શું બની જાય છે? આત્મા ક્ષાયિક સમ્યક્ત્વી બની જાય છે. હવે આની અંદર જુઓ, 3 પુંજો રિક્ત થઈ ગયા છે, ખાલી થઈ ગયા છે. ન તો અશુદ્ધ છે, ન તો અર્ધશુદ્ધ છે, ન તો શુદ્ધ, કોઈ પણ પુંજ છે જ નહીં. એટલે અહીંયા દર્શન મોહનીય કર્મ 3 સંપૂર્ણ ક્ષય થઈ ગયેલો છે. એની સાથે સાથે જે અનંતાનુબંધી 4 કષાયો છે તેઓનું પણ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયેલો છે. અને એ પણ એ રીતે ક્ષય થયો છે કે હવે ક્યારે પણ તેઓનો પાછો એ બંધ ક્યારે પણ થવાનું નથી. આગળ ક્યારે પણ તેઓનો ફ્યુચરમાં બંધ થશે જ નહીં. એ રીતે અનંતાનુબંધી 4નો ક્ષય થઈ ગયો છે. ત્યારે પછી કહેવાય છે કે આત્મા હવે ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરેલ છે. ઓકે. અને આ ક્ષાયિક સમ્યક્ત્વ તે કેવું છે? ભવચક્રની અંદર એક જ વખત પ્રાપ્ત થાય, અને જો પ્રાપ્ત થઈ જાય એકવાર તો પછી તે ક્યારે પણ નહીં જાય. જ્યારે તે પ્રાપ્ત થાય પછી હંમેશાને માટે આત્માની સાથે જ ને સાથે રહે. ભલે તે આત્મા સંસારમાં હોય કે પછી આગળ સિદ્ધશીલા એટલે કે સિદ્ધ ગતિને પામી જાય તો પણ તેની સાથે ને સાથે જ હોય આ ક્ષાયિક સમ્યક્ત્વ. બીજું, આ ક્ષાયિક સમ્યક્ત્વ એવું છે કે આત્માને તે જ ભવની અંદર
મોક્ષ અપાવી શકે. અને જો આત્માના નેક્સ્ટ ભાવના એવા કર્મ બંધ થઈ ગયેલા હોય, આયુષ્ય કર્મ જો નેક્સ્ટ ભાવનો થઈ ગયેલો હોય બંધ, તો પછી આત્મા 3 ભાવ કરી શકે, 4 ભાવો કરી શકે, 5 ભાવ પણ કરી શકે ક્યારેક. બીજું, જો આત્મા 3 ભાવ કરે તો પછી એક ભાવ તો આ જેની અંદર તેણે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, તે પહેલો ભાવ. બીજો ભાવ હવે આગળ આ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કર્યા પહેલા તેણે જે ભાવનો બંધ કરી લીધો હતો તેવા નારકીનો ભાવ અથવા તો દેવતા કોઈ પણ તે ભાવની અંદર તે જાય. પછી પાછો તે અહીંયા મનુષ્ય ભાવ કરે, ત્રીજો ભાવ, અને તેમાંથી તે અવશ્ય મોક્ષ પામે છે. એ થયા આ રીતે 3 ભાવો. એક્ઝામ્પલને માટે શ્રેણિક મહારાજા. પછી જો 4 ભાવ કરે તો કઈ રીતે કરે? તો પહેલો ભાવ જેની અંદર ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તે. પછી બીજો ભાવ તેણે જો આગળ યુગલિક મનુષ્યનો આયુષ્યનો બંધ કરી લીધો હોય તો તે યુગલિક મનુષ્યનો ભાવ બીજો. પછી ત્રીજો ભાવ દેવતાને રૂપે, કારણ યુગલિક ક્યારે પણ કમ્પલસરી દેવ જ બને મરીને, તે માટે ત્રીજો ભાવ દેવતાનો કમ્પલસરી. અને પછી ચોથો ભાવ મનુષ્યપણે. આ રીતે 4 ભાવ. અને જો બાય ચાન્સ 5 ભાવ કરે તો તે આ રીતે, પહેલો ભાવ તો જેની અંદર તે આત્માએ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તે પહેલો ભાવ. પછી બીજો ભાવ દેવતા અથવા તો નારકીનો. પછી ત્રીજો ભાવ એવા કોઈ કાળની અંદર બાય ચાન્સ તેનો જન્મ થઈ જાય, એક્ઝામ્પલ માટે દુપ્પસ અસુરી, તેઓનો જન્મ આપણા 5મા આરાના છેડે, જે ઠેકાણેથી મોક્ષ પ્રાપ્તિ પોસિબલ નથી એવા ઠેકાણે જો તેઓનો જન્મ થઈ જાય તો તે થઈ ગયો તેઓનો ત્રીજો ભાવ. પછી ચોથો ભાવ ત્યાંથી દેવપણે કરે કમ્પલસરી. અને 5મા ભાવે મનુષ્ય બનીને તે 5મા ભાવમાંથી તેઓ મોક્ષ પામી લે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ રીતે 5 ભાવો મેક્ઝિમમ 1 થી કરીને 5 ભાવો થઈ શકે છે ક્ષાયિક સમ્યક્ત્વી જે જીવ છે તેને માટે. અને જો આત્માએ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ પહેલા નેક્સ્ટ ભાવનું આયુષ્ય બંધ નહીં કર્યું હોય તો પછી તે જ ભાવમાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આની સાથે સાથે તે જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ તેની શરૂઆત માત્ર ને માત્ર મનુષ્ય ભાવમાં જ થાય, પણ તેની પ્રાપ્તિનો એન્ડ કોઈ પણ ગતિમાં થઈ શકે છે. ઓકે. બીજું, ક્ષાયિક સમ્યક્ત્વ કેવું છે તો તેના માટે એમ કહેલું છે કે જે પહેલો એવો સંગયણ છે વજ્ર ઋષભ નારાજ સંગયણ, તો તેની આવશ્યકતા છે. બીજું એ પણ કહ્યું છે કે તે માટે તીર્થંકર ભગવંતો અથવા તો કેવલી ભગવંતો જ્યારે હોય તો તે કાળની જરૂરિયાત હોય છે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્તિને માટે. બીજું, આમ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે 8 વર્ષની જે ઉંમર છે ત્યારથી કરીને પછી મેચ્યોરિટી આવે છે જીવની અંદર મનુષ્યપણેમાં. તો હવે તે માટે પણ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જો કરવી હોય તો 8 વર્ષની ઉંમર તે પણ અહીંયા જરૂરી છે. આ રીતે આપણે ક્ષાયિક સમ્યક્ત્વ વિશે થોડું જાણ્યું. આની સાથે સાથે તે જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વ આખા ભવચક્રની અંદર એક જ વખત પ્રાપ્ત થઈ શકે છે, તે તો આપણે જાણ્યું. અને તે શા માટે? કારણ કે એક વખત તે આવે તો પછી ક્યારે પણ તે જઈ નહીં શકે. તો હવે ક્ષાયિક સમ્યક્ત્વને વિશે જાણ્યું કેટલી વાર આવી શકે, તો પછી ઉપશમ સમ્યક્ત્વ કેવું છે તે કેટલી વખત આવી શકે? તો ઉપશમ સમ્યક્ત્વ એવું છે કે જે અસંખ્યાતિ વખત આવી જઈ શકે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પણ એવું છે કે જે અસંખ્ય વખત આવી શકે છે ભવચક્રની અંદર. હવે અહીંયા આપને એક ડાઉટ આવશે કે ઉપશમ સમ્યક્ત્વ તો આમ આપણે સાંભળ્યું હશે કે 4 કે 5 વખત જ પ્રાપ્ત થઈ શકે ઉપશમ સમ્યક્ત્વ, તો આપણે અસંખ્ય વખત શા માટે કહીએ છીએ? તો ઉપશમ સમ્યક્ત્વ કેવું છે તેના માટે 4 કે 5 વખત શા માટે કહ્યું છે 5 વખતનું? તો તેમાં શાસ્ત્રકાર ભગવંતોએ એમ કહ્યું છે કે આત્મા ભવચક્રની અંદર ઉપશમ શ્રેણી જો માંડે તો મેક્ઝિમમ તે 4 વખત જ કરી શકે.
તેના આગળ તે 4 વખત તેણે જો ઉપશમ શ્રેણી માંડી દીધી અને 5મી વખત જો તેના અધ્યવસાયો એવા શુદ્ધતાને પામે તો પછી તે કમ્પલસરી ક્ષપક શ્રેણી જ માંડે. આ બધું શું છે ક્ષપક શ્રેણી ઉપશમ શ્રેણી તે પછી આપણે જોશું. પણ અહીંયા ઉપશમ સમ્યક્તો જે છે ને તે 4 વખત અથવા તો 5 વખત 5 વખત શા માટે કહ્યું હતું કે માત્ર 5 વખત જ પ્રાપ્ત થઈ શકે? તો તે માટે કે 4 વખત ઉપશમ શ્રેણી કહેલી છે અને તે ઉપશમ શ્રેણીને માટે તેની અંતર્ગતનો જે ઉપશમ સમ્યક્ત્વ છે તે 4 વખત થઈ ગયું. પછી 5મી વખત કયો? તો અંતરકરણ દ્વારા જે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે આખા ભવચક્રની અંદર અસંખ્યાતિ વખત, તે બધાને એક જ જાતિનો કહીને એક જ નંબરની અંદર તે બધા જનો સમાવેશ કરી લીધો છે અને તે એક રૂપે અહીંયા એડ કરી લીધો. એટલે કે 4 જે છે તે ઉપશમ શ્રેણીવાળા 4 પ્લસ 1, તે 1ની અંદર બધા જ જે અસંખ્ય ટાઈમ્સ પ્રાપ્ત થઈ શકે છે ઉપશમ સમ્યક્ત્વ અંતરકરણ દ્વારા, તે બધાનું એકમાં અહીંયા સમાવેશ કરી લીધો. આ રીતે ટોટલ 5 વખત ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ તે રીતે કહેલી છે. પણ આમ તો અસંખ્ય વખત ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે, તે જાણવું. ઓકે, ક્વેશ્ચન છે અંત કઈ ગતિમાં થાય? તો આ ક્ષાયિક સમ્યક્ત્વનું હશે ક્વેશ્ચન. તો ક્ષાયિક સમ્યક્ત્વ કેવું છે? તેની પ્રાપ્તિની શરૂઆત, તેના માટે રૂલ છે કે માત્ર ને માત્ર મનુષ્ય ગતિમાં જ શરૂઆત થઈ શકે તેની પ્રાપ્તિની, ક્ષાયિક સમ્યક્ત્વની. પણ તે પ્રાપ્તિની તેને શરૂઆત કરી લીધી અને ત્યારે જ જો તેનો આયુષ્ય કમ્પ્લીટ પૂરો થયો તો તે પ્રાપ્તિ કરતો 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 નેક્સ્ટ ગતિમાં પહોંચી જાય અને જે ગતિનું આયુષ્ય તેણે બાંધ્યું હતું તે ગતિમાં 4 કોઈ પણ ગતિમાં તે જઈ શકે. ત્યાં આગળ તે પછી તેની પ્રાપ્તિનું એન્ડ કરે કે અંત કરે, એટલે કે પ્રાપ્તિ પૂર્ણ કરે ત્યાં. એટલે એના કારણે અહીંયા કહ્યું કે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિની શરૂઆત માત્ર મનુષ્ય ગતિમાં થઈ શકે પણ તેની પૂર્ણતા 4 કોઈ પણ ગતિમાં થઈ શકે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.